નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નવું ચેપ્ટર એનું લેક્ચર નંબર 1 છે, જેનું નામ છે ચેપ્ટરનું પ્રવાહ વિદ્યુત, ચેપ્ટર નંબર 3. વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટર ખૂબ જ અગત્યનું છે અને 9 માર્ક્સમાં બોર્ડની એક્ઝામમાં પૂછાય છે. એટલે કે આમાંથી બધા જ પ્રકારના પ્રશ્નો 1 ગુણ, 2 ગુણ, 3 ગુણ અને 4 ગુણ એવા બધા જ પ્રકારના પ્રશ્નો આ ચેપ્ટરમાંથી પૂછાય છે. એટલે આ ચેપ્ટરનું વિશેષ મહત્વ છે. પહેલું બીજું ચેપ્ટર એનું પણ મહત્વ છે, પણ એ ચેપ્ટર કરતાં વધારે માર્ક્સનું આ ચેપ્ટર છે. એટલે આ ચેપ્ટરની આપણે વિશેષ તૈયારી કરીશું. અને ચેપ્ટર 1, 2 અને 3 એમાં શું ડિફરન્સ? તો પહેલા અને બીજા ચેપ્ટરમાં આપણે વિદ્યુત ભારને સ્થિર રાખ્યો હતો અને જુદી જુદી ભૌતિક રાશિઓ જેવી કે વિદ્યુત બળ, વિદ્યુત ક્ષેત્ર, ચેપ્ટર 2માં વિદ્યુત સ્થિતિમાન, વિદ્યુત સ્થિતિ ઉર્જા અને કેપેસિટન્સ, આવી અલગ અલગ 5 ભૌતિક રાશિઓ ભણ્યા, પણ તેમાં વિદ્યુત ભારને આપણે સ્થિર રાખ્યો હતો. આજના આ ચેપ્ટરની અંદર આપણે પ્રવાહ વિદ્યુત ભણવાનું છે. એટલે શબ્દ પરથી તમને ખ્યાલ આવી ગયો હશે કે પ્રવાહ વિદ્યુત એટલે કે વિદ્યુત પ્રવાહ, વિદ્યુત ભારોની ગતિ એટલે વિદ્યુત પ્રવાહ. શોર્ટમાં કેવું હોય તો વિદ્યુત ભારો જ્યારે ગતિમાં હોય ત્યારે એને વિદ્યુત પ્રવાહ કહેવામાં આવે છે. તો આપણા રોજબરોજના જીવનમાં આપણે વિદ્યુત પ્રવાહ એને અનુભવ કરતા હશું. દાખલા તરીકે વીજળી એ વિદ્યુત ભારનો જથ્થો એટલે કે ગતિ કરતો વિદ્યુત ભારનો જથ્થો છે, વિદ્યુત પ્રવાહ છે. એ વીજળી જ્યારે વાતાવરણમાંથી થઈને પૃથ્વી પર આવે છે ત્યારે એ વિદ્યુત પ્રવાહ તરીકે ઓળખાય છે અને એ આપણને અનિયંત્રિત હોવાથી આપણને નુકસાન કરે છે. પરંતુ આપણા ઘરની અંદર જે ઉપકરણો છે, ટ્યુબલાઇટ, પંખો, ટેલિવિઝન, ટોર્ચ, ઘડિયાળ વગેરેમાં જે વિદ્યુત પ્રવાહ વહેતો હોય છે, એ વિદ્યુત પ્રવાહ એ સ્થાયી વિદ્યુત પ્રવાહ હોય છે, જે આપણને ઉપયોગી બનતો હોય છે. તો આવા વિદ્યુત પ્રવાહની ચર્ચા આપણે આ ચેપ્ટરમાં કરવાના છે. આ ઉપરાંત આ ચેપ્ટરમાં વિદ્યુત પ્રવાહ સંબંધિત કેટલાક મૂળભૂત નિયમો છે એ સમજવાના છે. તો અત્યારે આપણે શરૂઆત કરીશું વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા, એટલે કે વિદ્યુત પ્રવાહ એટલે શું. ચલો, વિદ્યુત પ્રવાહ એટલે શું એ સમજવા. એને સંકેતમાં I વડે દર્શાવાય છે. વિદ્યુત પ્રવાહ એ ભૌતિક રાશિ છે. એને આપણે ઇંગ્લિશમાં કરંટ કહેવાય, એટલે એને આપણે ઇલેક્ટ્રિક કરંટ કહેવાય, I વડે દર્શાવીશું. ચલો, વિદ્યુત પ્રવાહ સમજવા. ધારો કે આ કોઈ વાહક છે, આ નળાકાર આકારનો વાહક છે. આ બંને એના આડછેદ છે, એટલે કે છેડાઓ છે. હવે અહીંયા મધ્યમાં જો કોઈ અમુક ક્ષેત્રફળ ધરાવતો જો આડછેદ ધારવામાં આવે, અમુક ક્ષેત્રફળ ધરાવતો, તો આની અંદર વિદ્યુત ભારો એ ગતિ કરતા હોય છે વાહકની અંદર. ધારો કે ધન વિદ્યુત ભારો આની અંદર આગળ પાછળ જતા હોય છે, ઋણ વિદ્યુત ભારો પણ આમાં આગળ પાછળ જતા હોય છે. તો ધારો કે Q પ્લસ એ આગળ જતો ધન વિદ્યુત ભાર છે, પરિણામી. Q માઇનસ એ આમાં આગળ જતો ઋણ વિદ્યુત ભાર છે, એને જો Q માઇનસ વડે દર્શાવીએ તો આ બંનેનું પરિણામી વિદ્યુત ભાર એટલે કે Q પ્લસ માઇનસ Q માઇનસ, આ બંનેનો પરિણામી વિદ્યુત ભાર એ ધારો કે આગળ જાય છે, ધન છે એટલે કે આગળ જાય છે. તો આ વિદ્યુત ભાર એ t સમય, આ t સમયમાં આમાંથી પસાર થાય છે, એટલે કે t સમય અંતરાલમાં આ વિદ્યુત ભાર આ આડછેદમાંથી પસાર થાય છે. તો આ વિદ્યુત ભાર Q સમય t ના સમપ્રમાણમાં હશે, એટલે કે Q proportional to t. એટલે કે આ બેનો ગુણોત્તર એટલે કે Q ભાગ્યા t એ કેવો હશે? અચળ. એટલે કે આ ગુણોત્તર એને એક નવી રાશિ વિદ્યુત પ્રવાહ I આવા નામથી ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત પ્રવાહ એટલે શું? તો આ સૂત્ર પરથી જો એની વ્યાખ્યા લખવામાં આવે તો વિદ્યુત પ્રવાહ એટલે વાહકના કોઈ આડછેદમાંથી એકમ સમયમાં, આ આડછેદ છે એમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને, પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે.
વિદ્યુત પ્રવાહ કહે છે. વિદ્યુત પ્રવાહને I વડે દર્શાવવામાં આવે છે. તો આ વિદ્યુત પ્રવાહ જે આપણે દર્શાવ્યો છે કે I બરાબર Q/T. તો આ વિદ્યુત પ્રવાહ એ સ્થાયી પ્રવાહ છે, એટલે કે આમાંથી સ્થાયી પ્રવાહ વહેતો હોય ત્યારે આ વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા છે. એટલે કે સ્થાયી પ્રવાહ માટે, એટલે કે પ્રવાહ નિયંત્રિત હોય, સ્થાયી પ્રવાહ એટલે સમય સાથે જે નિયંત્રિત હોય એને સ્થાયી પ્રવાહ કહેવાય, અને એના માટે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું. પરંતુ વિદ્યુત પ્રવાહ સ્થાયી ન હોય તો ચલો અસ્થાયી પ્રવાહ હોય, એટલે કે સ્થાયી ન હોય, જો વિદ્યુત પ્રવાહ સ્થાયી ન હોય તો એવા સંજોગોમાં આપણે વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા છે જુદી રીતે આપશું. ધારો કે આ આડછેદમાંથી T અને T પ્લસ ડેલ્ટા T જેટલા સમયગાળામાં ધારો કે ડેલ્ટા Q વિદ્યુતભારનો જથ્થો પસાર થાય છે, એટલે કે ડેલ્ટા T સમયગાળામાં ડેલ્ટા Q વિદ્યુતભારનો જથ્થો પસાર થાય છે અથવા પસાર થતો હોય તો આ બંનેનો ગુણોત્તર ડેલ્ટા Q અને ડેલ્ટા T, આ બંનેનો ગુણોત્તર એ સરેરાશ વિદ્યુત પ્રવાહ આવી એક રાશિ આપે છે, એટલે કે આવું મૂલ્ય આપે છે. સરેરાશ વિદ્યુત પ્રવાહનું મૂલ્ય આપે છે. હવે આ સમયગાળો જો ખૂબ જ નાનો હોય તો લક્ષની ભાષામાં આને લખતા લિમિટ ડેલ્ટા T ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા Q ભાગ્યા ડેલ્ટા T. તો આને તત્કાલીન પ્રવાહ, ચોક્કસ સમય પ્રવાહ, ચોક્કસ ક્ષણે પ્રવાહ, તત્કાલીન પ્રવાહ, અને બાજુમાં T લખીને પણ એને દર્શાવે, એટલે કે T સમયે પ્રવાહ, આવા નામથી આને ઓળખવામાં આવે છે. અને આ લિમિટ અને ડેલ્ટા Q બાય ડેલ્ટા T એને વિકલનની ભાષામાં dq બાય dt આવી રીતે પણ આપણે ઓળખી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે પ્રવાહ સ્થાયી ના હોય ત્યારે, એટલે કે પ્રવાહ બદલાતો હોય સમય સાથે, એટલે કે અનિયંત્રિત જેવો હોય, તો એવા સમયે આ સૂત્રનો આપણે ઉપયોગ કરીશું. તો આ રીતે સ્થાયી પ્રવાહ હોય ત્યારે આ સૂત્ર વાપરીશું Q/T, અને પ્રવાહ સ્થાયી ન હોય, સ્થિર ન હોય એવા સમયે આપણે આ સૂત્ર વાપરીશું IT બરાબર dq/dt. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાત કરીએ કે વિદ્યુત પ્રવાહ એ કેવી રાશિ છે. વિદ્યુત પ્રવાહ વિદ્યાર્થી મિત્રો અદિશ રાશિ છે. કેમ? કારણ કે તમને એવો પ્રશ્ન થશે કે એનું મૂલ્ય હોય અને એને પણ દિશા પણ હોય, તો એ અદિશ રાશિ કેમ? એનું કારણ એ છે કે વિદ્યાર્થી મિત્રો, કોઈ રાશિ સદિશ હોવા માટે મૂલ્ય, દિશા આ ઉપરાંત તે સદિશોના જે સરવાળાના જે નિયમો છે એનું પણ એ રાશિ જો પાલન કરતી હોય તો જ એને સદિશ રાશિ ગણાય. તો વિદ્યુત પ્રવાહ એ મૂલ્ય દિશા ધરાવે છે, પણ એ સદિશોના જે સરવાળાના જે નિયમો છે એનું એ પાલન કરતું નથી. એટલે વિદ્યુત પ્રવાહ કેવી રાશિ છે? અદિશ રાશિ છે. વિદ્યુત પ્રવાહ અદિશ રાશિ છે. ચલો આગળ વધીએ. વિદ્યુત પ્રવાહ એનો એકમ શું થાય? ચલો SI એકમ આ સૂત્ર ઉપરથી બનાવો. તો વિદ્યુત ભારનો એકમ કુલમ અને સમયનો એકમ સેકન્ડ, એટલે કે કુલમ પર સેકન્ડ, અથવા તો એમ્પિયર છે. વૈજ્ઞાનિક એમ્પિયરના માનમાં આનો SI એકમ એમ્પિયર છે. તમને એવો પ્રશ્ન થાય કે 1 એમ્પિયર એટલે કેટલો પ્રવાહ, કેટલો વિદ્યુતભારનો જથ્થો? તો આપણે આ સૂત્ર ઉપરથી એવું લખી શકીએ કે I એટલે એમ્પિયર અને dq/dt એટલે કુલમ પર સેકન્ડ. જો આ બંનેને 1 એકમ લેવામાં આવે તો આનો અર્થ એવો થાય કે જો વાહકના કોઈ આડછેદમાંથી, આવા આડછેદમાંથી 1 સેકન્ડમાં 1 કુલમ વિદ્યુતભારનો જથ્થો પસાર થાય તો વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર છે એવું આપણે કહી શકીએ. ચલો વિદ્યુત પ્રવાહનો પારિમાણિક સૂત્ર M0 L0 T0 અને એમ્પિયરનો A1. તો આવી રીતે વિદ્યુત પ્રવાહ એનું આ પારિમાણિક સૂત્ર થશે. વિદ્યુત પ્રવાહની દિશા કઈ? આવો આપણને પ્રશ્ન થાય કે આમાં વિદ્યુત પ્રવાહની દિશા કઈ? તો સામાન્ય રીતે રૈવાજિક વિદ્યુત પ્રવાહની દિશા ધન વિદ્યુતભારોની ગતિની દિશામાં લેવામાં આવે છે. માની લો કે ધન વિદ્યુતભારો આમ જતા હોય જમણી તરફ, તો રૈવાજિક વિદ્યુત પ્રવાહ I એ આ રીતે જમણી તરફ ધન વિદ્યુતભારોની ગતિની દિશામાં વિદ્યુત પ્રવાહ લેવામાં આવે છે. એને રૈવાજિક વિદ્યુત પ્રવાહની દિશા કહેવામાં આવે છે. હવે રૈવાજિક વિદ્યુત પ્રવાહની વિરુદ્ધ દિશામાં ઇલેક્ટ્રોન ગતિ કરતો હોય છે,
અત્યારે આપણે હાલ એવી વ્યાખ્યા છે કે ભાઈ ઇલેક્ટ્રોનનો પ્રવાહ એટલે વિદ્યુત પ્રવાહ, ઇલેક્ટ્રોનના કારણે વિદ્યુત પ્રવાહ રચાય છે. તો જો આપણે રૈવાદિક પ્રવાહની દિશા જમણી તરફ હોય તો આપણે એવું સમજીશું કે ઇલેક્ટ્રોનની ગતિ આ રૈવાદિક પ્રવાહની વિરુદ્ધ દિશામાં હશે. એટલે રૈવાદિક પ્રવાહ એ ધન વિદ્યુત ભારોની ગતિની દિશામાં અને ઇલેક્ટ્રોનની ગતિ એની વિરુદ્ધ દિશામાં હોય છે. આવું આપણે યાદ રાખીશું. તો વિદ્યાર્થી મિત્રો, તમે આટલું સમજી ગયા હશો, તો આટલું આપણે તૈયાર કરશું. બીજું કે આનો સીરીયસ એકમની જો વાત કરીએ તો વિદ્યુત પ્રવાહનો સીરીયસ એકમ બાયોટ છે, જાણકારી ખાતર. અને 1 બાયોટ એટલે 10 એમ્પિયર અથવા તો 1 એમ્પિયર એટલે 1/10 બાયોટ. આવી રીતે પણ આપણે સીરીયસ એકમ લખી શકીએ. તો વિદ્યુત પ્રવાહનો આ એમકેએસ એકમ છે એમ્પિયર અને સીરીયસ એકમ બાયોટ છે. તો આશા રાખું છું કે વિદ્યાર્થી મિત્રો આ વિદ્યુત પ્રવાહ તમે સમજી ગયા હશો. તો હવે આના પરથી આગળના ટોપિક જતા પહેલા આટલા સૂત્રો તૈયાર કરો. તો આના 2-3 એમસીક્યુ એની આપણે ચર્ચા કરી લઈએ, પછી નેક્સ્ટ ટોપિક તરફ આગળ વધીએ. વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત પ્રવાહ એને વધારે સારી રીતે સમજવા મેં 3 એમસીક્યુની રકમ અહીંયા બોર્ડ ઉપર લખી છે. ત્રણેય એમસીક્યુમાં વિદ્યુત પ્રવાહ શોધવાનો છે, પણ એના માટે આપણે અલગ અલગ સૂત્રનો ઉપયોગ કરીશું. તો એ સમજવા માટે આપણે વારાફરતી એક એમસીક્યુ સોલ્વ કરીએ. ચલો, પહેલો એમસીક્યુ વિદ્યુત પ્રવાહનો. એક વાહક તારમાંથી 30 કુલમ જેટલો વિદ્યુત ભારનો જથ્થો 10 મિનિટ માટે પસાર થાય છે. એટલે આ વિદ્યુત ભારનો જથ્થો છે અને આ સમય છે. તો વાહકમાંથી કેટલો એમ્પિયર પ્રવાહ વહેતો હશે? તો કયું સૂત્ર તમને ખ્યાલ આવી ગયો હશે? I બરાબર Q ભાગ્યા T. Q એટલે 30 કુલમ, વિદ્યુત ભારનો જથ્થો 30 કુલમ ભાગ્યા 10 મિનિટ. એટલે અહીંયા 10 મિનિટ, પણ વિદ્યુત પ્રવાહનો એકમ એમ્પિયરમાં આપણે મૂલ્ય જોઈએ છે, એટલે કુલમ પ્રતિ સેકન્ડ હોવું જોઈએ. આ મિનિટમાં છે, તો મિનિટની સેકન્ડ કેટલી? 1 મિનિટની 60, એટલે ગુણ્યા છેદમાં 60 કરવાનું. હવે આનું સાદુરૂપ 0 0 કટ થઈ જાય, તો અહીંયા 3 દુ 6 એટલે 20 અને 1/20 એટલે 0.05 એમ્પિયર, એટલે સી ઓપ્શન જવાબ આવશે. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે વિદ્યુત પ્રવાહ તમે આ સૂત્ર મુજબ શોધી શકો છો. ચલો, બીજો એમસીક્યુ. એક વાહકમાંથી પસાર થતો વિદ્યુતભાર Q બરાબર 5t² + 3t + 1 છે. તો t બરાબર 5 સેકન્ડે આ વિદ્યુત પ્રવાહનું મૂલ્ય કેટલું હશે? એટલે કે કેટલા એમ્પિયર હશે? અને આ સમય છે એ સેકન્ડમાં છે અને આનો એકમ એ કુલમ છે. ચલો, હવે પ્રવાહ શોધવાનો છે, પણ અહીંયા વિદ્યુત ભાર એ તમને સમીકરણ સ્વરૂપે આપેલું, એટલે કે સમયના વિધેય તરીકે આ વિદ્યુત ભાર આપેલો છે. એટલે તમારે કયું સૂત્ર વાપરશો? સ્થાયી પ્રવાહ ન હોય ત્યારે જે સૂત્ર I બરાબર dq/dt, dq ભાગ્યા dt, એટલે કે વિદ્યુત ભારનું સમયની સાપેક્ષે વિકલન. આનો અર્થ કેવો થાય? એટલે આ સમીકરણનું આપણે વિકલન કરવાનું. તો d of 5t² + 3t + 1 ભાગ્યા dt. હવે આનું વિકલન કરો. તો વિકલનના નિયમો તમને યાદ હશે કે 5 અચળ છે, t² નું વિકલન ઘાત આગળ આવે અને એક ઘાત અહીંયા ઓછી થાય, એટલે કે 2t. t² નું વિકલન શું થાય? ઘાત આગળ આવતા 2t⁻1 એટલે 2t, એટલે 5 ગુણ્યા 2t એટલે કેટલા થાય? 10t પ્લસ 3t નું વિકલન. તો 3 અચળ છે એનું વિકલન ના થાય, પણ t ગુણાકારમાં છે એનું વિકલન t/t, એટલે કે t ની એક ઘાતનું વિકલન 1 dt/dt એટલે 1 થઈ જાય, એટલે એક ઘાત વાળા t નું વિકલન ઓન્લી 1 થાય, એટલે 3 એકલો વધશે. એક અચળ છે, અચળનું વિકલન સમયની સાપેક્ષે 0 થાય, એટલે અહીંયા +0. હવે સમય આપી દીધો 5 સેકન્ડે પ્રવાહ, એટલે અહીંયા 5 મૂકતા 10 ગુણ્યા 5 વત્તા 3 એટલે કે 50 વત્તા 3 53. અને વિદ્યુત ભારનો જથ્થો અહીંયા વિદ્યુત પ્રવાહ છે એટલે એમ્પિયર, તો અહીંયા જવાબ આવશે 53 એમ્પિયર, સી ઓપ્શન. આવી રીતે વિદ્યાર્થી મિત્રો આ એમસીક્યુ તમે સોલ્વ કરી શકો છો. ત્રીજો એમસીક્યુ છે. એક તારમાં પ્રવાહ I બરાબર 2t + 3 સૂત્ર મુજબ બદલાય છે. તો t બરાબર 0 થી t બરાબર 4 સેકન્ડના સમયગાળા દરમિયાન કેટલો વિદ્યુતભારનો જથ્થો પસાર થતો હશે? તો આનાથી ઉલટું, અહીંયા વિદ્યુતભાર પરથી પ્રવાહ શોધ્યો, જ્યારે અહીંયા
પ્રવાહ પરથી વિદ્યુત ભાર શોધવાનો છે તો સૂત્ર આ જ વાપરીશું, પણ પ્રવાહને આપણે વિદ્યુત ભારને કરતા બનાવીશું સૂત્રનો, એટલે સૂત્ર વાપરીશું I બરાબર dq/dt. પરંતુ આના પરથી dq ને કરતા બનાવીને આપણે q નું સૂત્ર બનાવવું પડશે, કારણ કે આ પ્રવાહ એ સમય પર આધારિત છે, એટલે સ્થાયી નથી, એટલે આ સૂત્ર વાપરવું પડશે. ચલો આનું સંકલન કરીશું વિદ્યાર્થી મિત્રો. dq એટલે સૂક્ષ્મ પ્રવાહ, તો એનું સૂક્ષ્મ વિદ્યુત ભાર, એનું સંકલન કરતા આપણને કુલ વિદ્યુત ભાર મળે, નાના નાના વિદ્યુત ભારોનો સરવાળો. તો આનું સંકલન ઓફ I dt, I ની કિંમત છે 2t + 3 * dt, અને સમયગાળો 0 થી 4 સેકન્ડનો આપ્યો છે, એટલે નીચે 0 અને ઉપર 4 આવી બાઉન્ડ્રી લખીશું. બે અચળ છે એનું સંકલન થાય નહીં. ચલો t નું સંકલન, તો સંકલનના નિયમો વિકલનથી વિરુદ્ધ છે. t ની અહીંયા 1 ઘાત છે, એટલે એનું સંકલન થાય 1 + 1 એટલે t ની 2 ઘાત અને ભાગ્યા 2, એટલે અહીંયા t²/2 પ્લસ અહીંયા 3. હવે અહીંયા કશું જ નથી ગુણાકારમાં, તો તમારે t ની 0 ઘાત ધારવાની અને એનું સંકલન કરવાનું. t ની 0 ઘાતનું સંકલન t ની 0 + 1 ભાગ્યા 0 + 1 એટલે t ની 1 ઘાત, એટલે અહીંયા t આવું સંકલન આનું થશે, અને બાઉન્ડ્રી એની 0 થી 4, આની પણ બાઉન્ડ્રી 0 થી 4, આવું પદ થશે. હવે આનું સાદું કે આ બે કેન્સલ થશે, અને અહીંયા 4 મૂકતા t ના બદલે 4 નો વર્ગ શું થાય 16, અને -0 બાઉન્ડ્રી દૂર કરવાની રીત, અપર બાઉન્ડ્રી માઇનસ લોઅર બાઉન્ડ્રી, +3 ઇન્ટુ અહીંયા પણ એ જ રીતે 4 અને -0, એટલે અહીંયા 16 + 12 એટલે 16 ને 12 કેટલા થાય 28, અને વિદ્યુત ભારનો જથ્થો એને આપણે q નામ આપીએ છે 28 કુલમ. તો અહીંયા જવાબ આવશે C ઓપ્શન 28 કુલમ. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો વિદ્યુત પ્રવાહના ઘણા બધા MCQ બની શકે છે. મેં ફક્ત 3 જ એક્ઝામ્પલ લીધા છે, આવા તો ઘણા MCQ બની શકે. તો આ એક મારો પ્રયત્ન છે કે તમને રીત બતાવી કઈ રીતે વિદ્યુત પ્રવાહના MCQ સોલ્વ કરવા. તો તમે આ સમજી ગયા હશો. તો હવે આગળ વધીએ નેક્સ્ટ ટોપિક, સુવાહકમાં વિદ્યુત પ્રવાહનું વહન કેવી રીતે થાય છે તે આપણે સમજીશું. વિદ્યુત પ્રવાહ આપણે સમજી ગયા, પણ હવે વિદ્યુત પ્રવાહનું વહન સુવાહકમાં કેવી રીતે થાય છે એને આપણે ઊંડાણપૂર્વક સમજવાનું છે. તો હવે સમજીએ સુવાહકમાં વિદ્યુત પ્રવાહનું વહન. અથવા વિદ્યુત પ્રવાહની ગતિ. વિદ્યાર્થી મિત્રો, તમે સુવાહક એટલે શું અગાઉના લેક્ચરમાં ભણી ગયા છો, પણ આજે થોડુંક ડીપમાં ભણવાનું છે કે વિદ્યુત ભારો એ જ્યારે ગતિ કરતા હોય છે ત્યારે એને આપણે વિદ્યુત પ્રવાહ કહીએ છીએ. પણ આ વિદ્યુત ભારોને જ્યારે બાહ્ય ક્ષેત્ર લગાડવામાં આવે ત્યારે આ વિદ્યુત પ્રવાહનું સુવાહકમાં વહન થતું હોય છે. તો એ બાહ્ય ક્ષેત્રમાં કઈ રીતે વિદ્યુત પ્રવાહનું વહન થાય? તો માની લો કે આ કોઈ વાહક છે, હવે આની અંદર આપણે ધારી લઈએ કે બે વિદ્યુત ભારો છે, એક ધન વિદ્યુત ભાર છે અને એક ઋણ વિદ્યુત ભાર છે. હવે આ બંને વિદ્યુત ભારો એને આપણે ગતિ કરાવવી હોય તો એના પર બળ લગાડવું પડે. હવે આ વિદ્યુત ભારોને ગતિ કરાવવા માટે બહારથી શું કરવું પડે? વિદ્યુત ક્ષેત્ર લગાડવું પડે. ધારો કે વિદ્યુત ક્ષેત્ર લગાડવામાં આવે છે. આ વિદ્યુત ક્ષેત્રના કારણે ધન વિદ્યુત ભાર ક્ષેત્રની દિશામાં બળ અનુભવશે. ધારો કે આનો વિદ્યુત ભાર q હશે તો q બળ અનુભવશે. આ વિદ્યુત ભાર એ ઋણ છે અને એનો વિદ્યુત ભાર જો q લઈએ તો એ -q લઈએ તો આ -q વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં બળ અનુભવશે. એટલે બંને વિદ્યુત ભારો ક્ષેત્રના કારણે બળ અનુભવશે, પણ આ વિદ્યુત ભારો એ ગતિ કરશે નહીં, કારણ કે આ વિદ્યુત ભારો એ ગતિ ત્યારે જ કરી શકે કે જ્યારે એ મુક્ત હોય. જો આ વિદ્યુત ભારો બંધિત હોય
તો આ વિદ્યુતભારો બળ લાગવા છતાં પણ ગતિ નહીં કરી શકે. પણ જો આ મુક્ત હશે આ બંને વિદ્યુતભારો તો જ એ ગતિ બળ લાગવાથી ગતિ કરશે. એટલે આ બંને વિદ્યુતભારો શું હોવા જોઈએ? મુક્ત હોવા જરૂરી છે. તો આ વિદ્યુત ક્ષેત્રના કારણે બળ લાગતા એ ગતિ કરે અને પ્રવાહનું નિર્માણ થાય. આપણે કુદરતમાં જો વાત કરીએ તો વાતાવરણની ઉપર જે આયનોસ્ફિયર છે એમાં આયનો મુક્ત વિદ્યુતભારો છે અને એમાં વિદ્યુત ક્ષેત્રના કારણે એના પર બળ લાગતા તે વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરે છે. પરંતુ જે અણુ પરમાણુઓ છે એ અણુ પરમાણુની અંદર ન્યુક્લિયસનો ધન વિદ્યુતભાર એની આસપાસના ઇલેક્ટ્રોનને પકડી રાખે, જકડી રાખે, એટલે એ વિદ્યુતભારો મુક્ત નથી. હવે એને તમે બાહ્ય ક્ષેત્ર લગાડો તો એ ગતિ કરી શકશે નહીં, એટલે કે પ્રવાહનું નિર્માણ કરી શકશે નહીં. દાખલા તરીકે 1 ગ્રામ પાણી લેવામાં આવે તો એમાં પાણીના કેટલા અણુ હશે? 1022 ઘાત જેટલા. પણ આ બધા અણુ એવી રીતે જકડાયેલા હોય છે કે એમાં વિદ્યુતભારો મુક્ત હોતા નથી. એટલે એને તમે બાહ્ય ક્ષેત્ર લગાડો તો એમાં એ ગતિ કરશે નહીં, એમાં વિદ્યુત પ્રવાહ રચી શકાશે નહીં. પણ આવો કોઈ વાહક લેવામાં આવે, સુવાહક ધાતુનો, અને એની અંદર આવા ઇલેક્ટ્રોન મુક્ત હોય છે. ધન વિદ્યુતભારો સ્થિર હોય પણ આવા ઇલેક્ટ્રોન મુક્ત હોય છે, એના પર વિદ્યુત ક્ષેત્રના કારણે બળ લાગતા વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય છે. તો હવે આપણે એ સમજીએ કે વિદ્યુત પ્રવાહનું નિર્માણ કેવી રીતે થાય. તો પહેલા એવું સમજીએ, બાહ્ય ક્ષેત્રની ગેરહાજરીમાં પ્રવાહ કેમ ન રચાય? ધાત્વિક સુવાહકમાં બાહ્ય ક્ષેત્રની ગેરહાજરીમાં પ્રવાહ રચાતો નથી, પણ બાહ્ય ક્ષેત્રની હાજરીમાં પ્રવાહ રચાય છે. એ આપણે સમજીએ. તો પહેલા સમજીએ બાહ્ય ક્ષેત્રની ગેરહાજરીમાં, બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં ધાતુ મૂકવામાં આવે, એટલે કે સુવાહક મૂકવામાં આવે, ધાત્વિક સુવાહક. તો આમાં પ્રવાહ નથી રચાતો. કેમ? કે જ્યારે આ ધાતુ પદાર્થનું નિર્માણ થાય છે, માની લો કે આ કોઈ ધાતુ પદાર્થ છે, એલ્યુમિનિયમ કે અથવા કોપર અથવા કોઈ પણ આવો ધાતુ પદાર્થ તમે અહીંયા લઈ શકો છો. ધારો કે આ ધાતુ પદાર્થનું જ્યારે નિર્માણ થાય છે ત્યારે જે પિતૃ પરમાણુઓ છે એ ઇલેક્ટ્રોન ગુમાવે અને એ ધન આયનમાં ફેરવાઈ જાય. આ ધન આયનો નિશ્ચિત જગ્યા પર સ્થિર હોય અને જે બંધિત જે ઇલેક્ટ્રોન વેલેન્સ હશે એ મુક્ત થાય અને આ ધન વિદ્યુતભારોની વચ્ચે જે અવકાશ હોય એમાં આ ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરવા લાગશે. તો આવી રીતે આવા ઇલેક્ટ્રોન આ ધન આયનો સાથે અથડાય, આ ઇલેક્ટ્રોન આ ધન આયન સાથે અથડાય, આની સાથે અથડાય, આની સાથે અથડાય, તો એ અથડામણ દરમિયાન આ ઇલેક્ટ્રોન એનો વેગ ગુમાવે અને અથડામણ પછી પાછા એટલા જ વેગથી એ પાછો ફરે છે. એટલે કે ઇલેક્ટ્રોનની ગતિની દિશા બદલાય છે. એટલે આની અંદર આ ઋણ વિદ્યુતભારો એટલે કે જે મુક્ત ઇલેક્ટ્રોન છે એ વિદ્યુત એની ગતિની જે દિશા છે એ અસ્તવ્યસ્ત હોય છે. હવે જો આનો કોઈ આડછેદ લેવામાં આવે, આ રીતે કોઈ આડછેદ લેવામાં આવે અને આ આડછેદમાંથી પસાર થતા ઇલેક્ટ્રોન એની સંખ્યા જો શોધવામાં આવે તો જેટલા ઇલેક્ટ્રોન આ આડછેદમાંથી જમણી બાજુ જતા હશે એટલા જ ઇલેક્ટ્રોન આ આડછેદમાંથી ડાબી બાજુ જતા હશે. એટલે બંનેનો પરિણામી વિદ્યુતભાર શું થાય? શૂન્ય. એટલે પરિણામી વિદ્યુતભાર શૂન્ય થાય એટલે આમાં વિદ્યુત પ્રવાહ વહેતો નથી. કેમ કે અહીંયા બહારથી કોઈ ક્ષેત્ર લગાડેલું નથી. એટલે આ ઇલેક્ટ્રોન અશ્વેત ગતિ કરે, જેટલા જમણી બાજુ એટલા ડાબી બાજુ, અને પરિણામી પ્રવાહ શૂન્ય થાય છે. એટલે કે આમાં પરિણામી પ્રવાહ એ શૂન્ય થાય છે. ક્યારે? બાહ્ય ક્ષેત્ર આવું ન લગાડ્યું હોય આની અંદર ત્યારે. હવે બાહ્ય ક્ષેત્ર લગાડવામાં આવે ત્યારે શું થાય એ સમજીએ. તો બાહ્ય ક્ષેત્રની હાજરીમાં, બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં સુવાહક મૂકવામાં આવે, એટલે કે ધાતુ પદાર્થ મૂકવામાં આવે તો કેવી રીતે પ્રવાહ વહે? તો એના માટે આપણે ધારી લઈશું કે આ કોઈ r ત્રિજ્યાનો આડછેદવાળો નળાકાર છે. આ r ત્રિજ્યાના આડછેદવાળો નળાકાર છે અને આ નળાકાર એ ધાતુનો બનેલો છે અને સુવાહક છે. હવે આ નળાકાર એને જો ડાબા અને જમણા છેડે r ત્રિજ્યાની વર્તુળાકાર તક્તિઓ, એટલે કે આવી આડછેદવાળી તક્તિઓ, ધન અને ઋણ વિદ્યુતભાર ધરાવતી તક્તિઓ, એટલે કે માની લો +q અને -q, આવા બે વિદ્યુતભાર ધરાવતી તક્તિઓ જો અહીંયા લગાડવામાં આવે, એટલે કે અહીંયા
ધન વિદ્યુતભારી તકતી લગાડવામાં આવે, આ ઋણ વિદ્યુતભારી તકતી જો અહીંયા લગાડવામાં આવે એટલે કે આ સપાટી ઉપર જો એને જોડવામાં આવે ઋણ અને ધન, તો આ ધનથી ઋણ તરફ એક વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે અને આ વિદ્યુત ક્ષેત્ર આમાં રહેલા મુક્ત ઇલેક્ટ્રોન ઉપર બળ લગાડશે અને આ ઇલેક્ટ્રોન વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં ગતિ કરી આ જે ધન વિદ્યુત ભાર છે એને તટસ્થ કરી નાખશે. એટલે આ ધન તટસ્થ થશે, એવી રીતે અહીંયા ઋણ છે એ તરફ ધન વિદ્યુત ભારો એને તટસ્થ કરશે. એટલે થોડાક જ સમયમાં, સૂક્ષ્મ સમયમાં આ ઇલેક્ટ્રોન આને તટસ્થ કરી નાખશે. એટલે આમાં વિદ્યુત પ્રવાહનું જે વહન છે એ અટકી જશે. એટલે કે ઇલેક્ટ્રોન આમાં ગતિ કરતો શું થઈ જશે? બંધ. કારણ કે આ તટસ્થ થાય એટલે ક્ષેત્ર 0 થાય એટલે વિદ્યુત ભારોની જે ગતિ છે ઇલેક્ટ્રોનની ગતિ એ બંધ થાય એટલે આમાં પ્રવાહ શૂન્ય થઈ જાય છે. એટલે આમાં પ્રવાહ વહેતો નથી. પણ જો આપણે બહારથી આને કોઈ વિદ્યુત કોષ દ્વારા આને બહારથી ધન વિદ્યુત ભાર અને અહીંથી ઋણ વિદ્યુત ભાર આપીએ, એટલે કે આવી રીતે જો બેટરી જોડવામાં આવે, અહીંથી બેટરીના બે છેડા ધન વિદ્યુતભારી છેડો એટલે કે વિદ્યુત કોષનો ધન અહીંયા જોડીએ, ઋણ અહીંયા જોડીએ, તો અહીંયા જે ધન વિદ્યુતભાર ઋણના કારણે તટસ્થ થાય છે એ આ ધન વિદ્યુતભાર એ આ તટસ્થ વિદ્યુતભારોને સતત ધન વિદ્યુતભાર આપશે, અહીંથી ઋણ આવશે અને અહીંથી આ સતત ધન પૂરો પાડશે. એટલે આમાં ઇલેક્ટ્રોન સતત ગતિ કર્યા કરશે. એટલે કે આ પ્લેટો તટસ્થ થશે નહીં. એટલે કે આમાં વિદ્યુત ક્ષેત્ર એ લાંબા સમય સુધી ટકી રહેશે અને લાંબા સમય સુધી વિદ્યુત ભારો ગતિ કરશે એટલે લાંબા સમય સુધી આપણને આમાં સ્થાયી પ્રવાહ મળશે. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો લાંબા સમય સુધી સ્થાયી પ્રવાહ મેળવવો હોય તો આવી રીતે આવા સુવાહકના બે છેડા વચ્ચે બેટરી જોડતા એટલે કે સતત ધન અને ઋણ પૂરો પાડતા આવા વિદ્યુત ક્ષેત્રના કારણે, આવા ઇલેક્ટ્રોનની ગતિના કારણે સ્થાયી પ્રવાહ આપણને મળે છે. તો આપણા ઘરની અંદર પણ વિદ્યાર્થી મિત્રો આવી રીતે વિદ્યુત પ્રવાહનું વહન થતું હોય છે. તમને એમ થાય કે વિદ્યુત પ્રવાહની દિશા આમાં કઈ? તો વિદ્યુત પ્રવાહની દિશા ઇલેક્ટ્રોનની ગતિની વિરુદ્ધ. રૈવાહિક પ્રવાહ આમ અહીંયા વિદ્યુત પ્રવાહ વિદ્યુત ક્ષેત્રની દિશામાં રચાશે. બીજું, આપણા ઘરની અંદર જે આપણે ઇલેક્ટ્રોનિક ઉપકરણો વાપરીએ છીએ એની અંદર પણ આવા જ વિદ્યુત પ્રવાહ, સ્થાયી પ્રવાહનો ઉપયોગ થતો હોય છે. ટ્યુબલાઇટ, પંખા, ટેલિવિઝન, કોમ્પ્યુટર, લેપટોપ વગેરેની અંદર જે આપણે વિદ્યુત પ્રવાહ આપીએ છીએ એ વિદ્યુત પ્રવાહ આવી રીતે બેટરી એટલે કે પાવર સ્ટેશનમાંથી જે પાવર આવે છે એના દ્વારા આપણે આને સતત બહારથી વિદ્યુત ભાર આપીએ છીએ. એ વિદ્યુત ભાર જે વાહક તાર, કોપરનો તાર, ઇલેક્ટ્રિક વાયરિંગ, એની અંદર તારમાં જે ઇલેક્ટ્રોન અશ્વેત ગતિ કરતા હોય છે એને આવું ક્ષેત્ર સ્વિચ ઓન કરો એટલે આવું ક્ષેત્ર પ્રસ્થાપિત થાય વાહકની અંદર અને ઇલેક્ટ્રોન ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બધા જ મોટી સંખ્યામાં ગતિ કરે અને પરિણામે વિદ્યુત પ્રવાહ સતત શરૂ થાય છે. જ્યાં સુધી સ્વિચ ઓન હોય ત્યાં સુધી આમાં વિદ્યુત પ્રવાહ મળે છે અને સ્વિચ બંધ કરો તો વિદ્યુત પ્રવાહ શૂન્ય થઈ જાય. આવી રીતે સ્થાયી પ્રવાહ દ્વારા આપણે ઘરમાં ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે સુવાહકની અંદર તમે વિદ્યુત પ્રવાહનું વહન વિદ્યુત ક્ષેત્ર દ્વારા કેવી રીતે થાય એ આપણે આમાં સમજ્યા. તો આશા રાખું છું કે આ ટોપિક તમે તૈયાર કરશો 2 વાર લખીને અને આનું હોમવર્ક હું તમને PDF દ્વારા મોકલીશ. તો આટલું તૈયાર કરું. ટેક્સ્ટની અંદર પહેલા, બીજા અને ત્રીજા પેજ ઉપર ચેપ્ટર 3માં આ ટોપિક્સ આપેલો છે 2.1, 2.2 અને 2.3. તો આટલું તમારે 3.1, 3.2 અને 3.3 એ તમારે ટેક્સ્ટમાંથી જોઈ અને તૈયાર કરવું અને નોટમાં લખવું. તો આટલું આજે રાખીએ છીએ. નેક્સ્ટ ટોપિકમાં નવો ટોપિક નેક્સ્ટ લેક્ચરમાં. તો ત્યાં સુધી આટલું તૈયાર કરવું. જય શ્રી કૃષ્ણ.